અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની યાદીને લઈને અનેક અસમંજસ અને સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી 37 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે તમામ ઉમેદવારોએ આજે ઢોલ નગારા સાથે રેલી કાઢીને ફોર્મ ભર્યા હતા. અમદાવાદમાં ભાજપમાં ઉમેદવારોના નામો જાહેર થયા બાદ અનેક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયામાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ્સ વાયરલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત થયા હતા. ત્યારે પોલીસ દ્વારા આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવી શકે તેવું પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે. ગઈકાલે બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં વિમલે પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ત્યારે જો પરિવારની પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી લઈને પરિવારના 4 સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગ દ્વારા લૂંટ કરવાની ઘટના સામે આવી છે, જેમાં વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા અને 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવીને વહેલી સવારે પાલડીથી રિક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. ત્યારે એલિઝબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.